चिदानन्दं केवलज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यामि एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं बातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाड लाल कहे हुवन मारू तजे तो मणे नहीं तार मेरा मुझ में कुछ नाए जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे मेरा बोली सदगुरु दीदारे विनाना ક્યાંથી પામશો દેવું રે હોય તો તમે દઈને રે જાજો એ મારે સાહેબની સાચી મેર છે હરિને સમરા વિના મારા નાથને નવાઈ જા વિના પાર નહીં પહોંચી જો આ કાયા ખરેખર આપણી છે નહીં આપણને એમ લાગે આપણી છે ના એ કાયા છે એ આપણી નથી એવું નક્કી થાય એટલે અંદરથી ભલે રહી પગ દુઃખ જ લાંબા કરવા શરીરમાં તકલીફ પડે ગોળી ખાવી પડે ભૂખ લાગે તો જમવું પડે તરસ લાગે તો પાણી પીવું પડે એ કોઈ વસ્તુ એને એ સાધનને ગુણમાં વર્તવા દો અંદરથી આપણને એમ થાય કે આપણી નથી આની માલિકી આપણી નથી એવું થાય આજે હવે ખોટે નહીં હવે આગળ જાય તો આખા વિશ્વમાં એથી સૂક્ષ્મ શું કાયાથી સૂક્ષ્મ શું કાયાથી સૂક્ષ્મ શું કાયા ઉડી ગઈ હવે સૂક્ષ્મ શું વસ્તુ આવે કોણ બોલ્યું કઈક બોલ્યું શું બોલ્યું માં શું જીવ સૂક્ષ્મ પણ એથી ઉપર થોડું જીવથી આગળ જીવ તો રાઈટ પણ જીવ ને એથી આગળ સૂક્ષ્મ શું આવે જીવ તો પોતે છે ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખ રાશિ જીવ તો પોતે ખુદ છે એમાંથી એને પરમાત્મા બનવું છે પણ કાયાથી સૂક્ષ્મ જીવ તો એથી ઉપરનું સ્ટેપ છે બોલો કોઈને બોલવું હોય તો છૂટ બોલવાની વિચાર કાયાથી સૂક્ષ્મ ચીજ છે વિચાર હવે ગુરુ મહારાજે કીધું આખા વિશ્વમાં પરમાત્મા હોય આખા વિશ્વમાં પરમાત્મા છે તો પરમાત્માની અંદર ફરે છે શું ફરે ધ્યાન આપજો શું બોલવું પરમાત્માની અંદર શું ફરે શું ઊંચેથી બોલ વિચાર શું કરે હવે વિચારનો સંગ થઈ જાય છે વિચારથી અલગ રહેવાય છે ધ્યાન આપજો જો તમને ખબર નથી પડતી તમે હે ને આમાં થાય કેવું આ મારી વાત કરું છું
કે એનો સંગ થઈ જાય છે. આખા વિશ્વમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ ચીજ છે વિચાર. ધ્યાન આપજે કાના દીકરા, ધ્યાન. આખા વિશ્વની વાત કરું છું. આખા વિશ્વમાં પરમાત્મા સિવાય કાંઈ નથી. પેલા એક વાત નથી થઈ ગઈ, તારું સ્વરૂપ છે એ આખા વિશ્વમાં હે ને. પરમાત્મા તો બધાય ને, તો તું બધાય ને. ઘટોઘટમાં તો એથી આગળ થયું એમ નહીં. તારું સ્વરૂપ છે એ તો બધાય ને, બરોબર ને. હરિવ્યાપક સર્વત્ર સમાન પ્રેમ તે પ્રગટ હોય મેં. તમે આખા વિશ્વમાં છો, કોઈ એવી જગ્યા ખાલી નથી જ્યાં તમે નથી. ટકલી આખા વિશ્વમાં હે. કઈ ટકલી આવડી થોડી છે. ગોરધનભાઈ કઈ આવડા 5 ફૂટના જ છે. હવા 5 થતું હોય 5-6 ફૂટના. યોગો આવડા કચ્છ છે. આ મારી માં આવડી થોડી છે. માં કઈ આવડી નથી. તું આવડી કચ્છ છો. તું તો આખા વિશ્વમાં હો. આપણે આખા વિશ્વમાં છીએ. હવે એની અંદર પ્રોબ્લેમ શું આવે કે પ્રોબ્લેમમાં ઉલટ સુલટ છે. એમાં વિચાર છે. હવે વિચારમાં પોઝિટિવ વિચાર આવે ને ત્યાં સુધી તો વાંધો નહીં, કે કોઈના સારા વિચાર આવે અથવા પોતાની અંદર પોતાના સારા વિચાર આવે, સુવિચાર આવે ત્યાં સુધી તો વાંધો નથી. પણ જયારે નબળા વિચાર આવે ને ત્યારે હે ને એ જીવ ગોથા ખાઈ જાય છે. આજ મને આખા વિશ્વ પ્રત્યે સારો વિચાર આવે તો આખા વિશ્વ પ્રત્યે મને શુદ્ધ વિચાર જાગે તો એ મને તો એ શું કરશે ખબર છે? મને મારું જીવથી આગળ આત્મા મને મારા આત્મામાં સ્થિર કરશે. ધ્યાન આપજો. જો સારો વિચાર આવશે ને, આ માડી આવી એટલે હું ખુશ થઈ ગયો. હું કેમ ખુશ થઈ ગયો? બોલો, અશ્વિની ખુશ થઈ ગયો, કૃષ્ણ ખુશ થઈ ગયો, એ ખુશ, મારી માય ખુશ થઈ ગઈ. કારણ કે અંદર કઈક એવું પોઝિટિવ વસ્તુ પડી છે જે સુવિચાર પ્રગટાવે. તમને આનંદ ત્યારે આવે જો સારા વિચાર હોય તો જ આનંદ આવે, નહીતર પછી પેલા નહીં તો પછી ગોથેકલું ખાવું જ પડે. કારણ કે સ્વાર્થ છે ને, સ્વાર્થ એ હારું અઘરું પડે. અને પાછું કેવું હોય, એનાથી કાંઈ અજાણ્યું નથી એવું નક્કી થઈ જાય. તું એક ખાલી જો, તને કોણ લે આવ્યું? આ મારી આવી, તું કોણ લે આવ્યું? તને તું આવી છો એમ માણસ, તો તું આવી કઈ રીતે? એટલે કોકે તને વિચારને કોકે ધક્કો માર્યો કે જા અહીંયા. વિચાર શેમાં આવે? વિચાર શેમાં આવે? નહીં બોલે. વિચાર શેમાં આવે? મનમાં આવે. ગોરી મોટી હોય કે ગોરીની અંદર ઝેણી હોય મોટી હોય? એ બેન મન મટુકી તન રવૈયો સદગુરુ વેલણહાર. મન મટુકી મન છે ને એમ આટલું. ગુરુજી બોલે છે એ વાતને પુષ્ટિ આપું છું કે મન બહુ મોટી વસ્તુ છે જેની અંદર વિચાર આવે છે અને આ તન છે એ રવૈયો છે ઝેણી. શરીર તો નાનકડું હે. મન મટુકી મન મોટું રાખ ને, મન મોટું રાખ ને. તારા બાપ નું જાય છે, હું મોટું મન રાખ ને. મન ન રાખવું તન રવૈયો સદગુરુ વેલણહાર. કોક ઘેરવા વાળું હોય પછી કે માખણ મેં ખાઈ ગયા. શાબાશ. તુમ છાસ પીવો સંસાર 10 રૂપિયા તેલ લે. છાસ પીવો સંસાર તમે. હવે ઈ કાગળિયો ઉડતો કચ્છની અંદર જટોર જટી નામના 2 માણા હતા. ત્યાં કાગળ જટાના હાથમાં આવ્યું એટલે ફરફર્યું જોઈને આમ ખોયલું. મન મટુકી તન રવૈયો સદગુરુ વેલણહાર. આ માખણ મેં ખાઈ ગયા
તુમ છાસ પીવો સંસાર, એટલે જટો દાંત કાઢવા માંડી. એટલે ઓલી જટી કે શું લખ્યું છે એમાં દાંત કાઢો છો? સંતો છે ભાઈ, બોલે ઈચ્છા થાય એવું. નાય કયો શું લખ્યું છે? તો કે એમાં એમ લખ્યું છે, કબીર સાહેબ કરીને છે, અને એને આ લખ્યું છે, મન મટુકી તન રવૈયો સદગુરુ વેલણહાર, માખણ માખણ મેં ખાઈ ગયા, તુમ છાસ પીવો સંસાર. તો એવું એને લખ્યું. તો આપણે લખો ને કે ના બાપા, આપણે એની હાઈર ના નો કહેવાય, બાજવું નથી, આપણે કોઈની હાઈર લખવું નથી, કારણ કે ના નો લખો માર લખવું છે કે જટી કે હા જટી કે હા રે પાવર થી ચાર ચાર લગાડે એવી હતી, એકલી હાઈલી આવ્યો કોઈ ન હોય તો. હા એ શું લખશું આપણે? માં પૂછો લખે બે, આપણે ભાઈ એમાં કઈ બીજું ન હોય કે નહીં લખો એને. શું લખશું કે લખો? બોલો એ રામ બળો રસકો બકી હો રહ્યો, આ ચકલે આવીને ચાંચ બોરી એમાં ઝડકી ઓછો થયો. આ રામ નું આખું ભરેલું છે બધું, અને બકવાસ શું કરે? રામ બળો રસકો બકી સૂર્યો, ચકલી આવીને ચાંચ બોરી એમાં ઝડકી ઓછો થયો, એમાં માખણ માખણ મેં ખાઈ ગયા, છાસ પીવો ગયું કબીર સાહેબ પાસે. કબીર ભાઈ અરે રે તો ઊંધું વિચરું, મારો કોઈ ભાવે નતો, મારો કોઈ ભાવે નતો, આ તો ઊંધું વિચરું. હા એટલે કબીર સાહેબ જવાબ દીધા વગર તો રહીએ. तुम चढ़िया हम हरिया, हमारी चार्ज प्रमाण छोड़ लिया. कहे कबीर सुनो भाई साधु, में कंगाल फकीर बन गया. तुम चढ़ा हम हरिया, हमारे चार्ज प्रमाण छोड़ ली तू. આમ તે જટા જટી ને એના ચરણમાં જવું પડ્યું, પગે રાખવા. એટલે વિચાર તો બધા મનમાં આવે છે. તમે 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 આમ તમને ખબર નથી, કૃષ્ણ છે ને, કૃષ્ણ એક વાક્ય લખેલું કૃષ્ણ કે સૂર્યનો પ્રકાશ છે ને 1 સેકન્ડમાં આટલા કિલોમીટરની ઝડપે આવે, એના કરતા સ્પીડ વિચારની એક જ સેકન્ડમાં આવે. એના કરતા 1,88,000 એના કરતા સ્પીડ વધારે વિચારની રહે છે. અને વિચારથી સૂક્ષ્મ, અખા ભગતે કીધું, સૂક્ષ્મથી સૂક્ષ્મ થતા આવે વસ્તુનો છેડો. સૂક્ષ્મ એટલે કઈ રીતે? તો કે પોતે ખરેખર કાંઈ નથી એમ નથી થઈ જાય. અંદરથી ભલે ને આમ જુઓ તો કઈ છે ડેલાગા તમારી ટકલી હાલે તો જરા ટકલી આવે તો જવો ને, કારણ કે ટકલી ને મને ખબર નહીં, એ જેમાં લોહી પીતા હોય ને વધારવાના લાગે. હા છે યોગા, જે માણસ લોહી પીતા હોય ને એ વધારવાના લાગે. જોજે માં તારું નામ કીધું લોહી પીતું છે ને તો તને વધારવાનું લાગશે. કારણ કે લોહી તો જ પીવે, વાલું હોય ને એટલો પીવે. હું તમારે બધા લોહી નથી પીતો, એટલો તો અનિકા જેવો હું. એટલે કહેવાનો મતલબ શું છે કે આખા વિશ્વમાં તમે ખરેખર શાંત ચિત્તે બેઠા હો, આવું શાંત ચિત્તે બેઠા હો, ત્યારે તમારું ધ્યાન તમારા ઉપર રહે છે. હવે તમે તમારા ઉપર તમારું ધ્યાન રાખતા હશે, મારી ધ્યાન આપજો, ભૂલતી નહીં. તું તારા ઉપર ધ્યાન રાખીશ ને તો ડખડ કોણ કરશે? વિચાર. પણ વિચાર ડખડ કરવાનો વાંધો નહીં, પણ ભેગા લઈ જાય કે નહીં કે. આ જોવા કોઈ તૈયાર નથી. હું બોલું છું ને યોગા, એ કોઈ જોવા તૈયાર નથી, નવરું જ નથી, કોઈને ટાઈમ જ નથી. નવરા થાય તો પોતાના આમ ધ્યાન આપે ને. આખા વિશ્વમાં પરમાત્મા છે, આખા વિશ્વમાં હું આઈ રહ્યો. હું કાલે જ ભજન હતા, ભજન હતા. રાજુ કાલ આવ્યો હતો ને, હા કાલ ભજન હતા. એટલે 3:30 વાગે પૂરા થયા, 2:30 વાગે પૂરા થયા. એટલે હું ઓલો રાજુભાઈ હતો, એ તો કઈ ગયો મારા દીકરા ફોગડા કરે, ગાંધીના તને નીંદર આવે, મને નીંદર આવતી નથી.
દીના રાજા હું. દી પડે એટલે મારે રાત પડી, અને રાત પડે એટલે મારે દી પડી. હમણાં સંતવાણી કરવા વાળા આવશે, ચિંતા નથી કઈ. સંતવાણી છે જ, ઉપાધિ ન કરતા. 12 વાગ્યા પછી ટાઈમ ગુરુ મહારાજ નો. એટલે થયું કેવું કે હું તો મેં કીધું નીંદર નથી આવતી. પડકું આમ પરનું નીંદર ન આવે, પડકું આમ પરનું નીંદર ન આવે. બધું સુરતા ક્યાં રાખી, શ્વાસમાં રાખવા દે. બીજું કઈક અંદરથી અંતર્ગતિનું ભજન. તમને નીંદર કેમ આવે પેલા મને વિચાર એમ કે નીંદર કેમ આવતી? જો કે દીના તો થોડીક વાર હોવું પડે છે, મારે થોડીક વાર તો હોવું પડે છે, હાલતું નથી. કા બાપુ રાઈતે ન હોય, દીના હોય ને. સવારામ ભગત ની જગ્યામાં આખી રાત ડેલો ખુલ્લો હોય, 24 કલાક દરવાજા બંધ નથી થતા. સવારામ ભગત હતા ને, એ સવારામ ભગત હતા ને ત્યારથી નિયમ, ત્યાં દરવાજો બંધ થાય જ નહીં. ડેલી નો દરવાજો કાયદેસર, આ બાયણું ખુલ્લું હોય ને ખુલ્લું રાખવાનું. જે દિવસના સવારામ ભગત હતા ને તે દિવસ અહીંયા ડેલી નો દરવાજા બંધ જ ન થાય. આજની તારીખમાં તમે રાતે 2 વાગે જાઓ એટલે અહીંયા ચાલુ જ હોય. ગમે એ બેઠા હોય, ચા પાણી મળે, પ્રસાદ મળે, સત્સંગ થોડો બાઇકમાં હોય તો સત્સંગ મળી જાય. વાસુદેવ મહારાજ હોય, સત્સંગ મળે. વર્ષો થઈ ગયા. રાત રહે, અરે હમણાં ઓલા સર બાપુએ ભજન ગાયું હતું, રાત રહે પાછલી. લાવો તો ઓલું ભજન લાવતો કાન્યા, અહીંયા ઓલી લાવતો. અરે કેવું ભજન છે, તમે મારી રાડ ફાટી ગઈ, મજા આવી ગઈ. એટલે તમે તમારી જિંદગીમાં પાછો સમય મળશે, મને સમજાતું નથી. હા એ લાઈ તો કાને, એમાં એક ભજન એને ગાયું હતું, મને મજા આવી ગઈ. એટલે આપણે મને એટલો વિચાર આવે, આપણે આપણું ભલું ન વિચારીએ. કૃષ્ણ રાત રહે પાછલી ખટઘડી, સાધુ પુરુષે સુઈ ન રહેવું. નરસિંહ મહેતાનું ભજન છે. જોજો કેવી મજા આવી વાણી, મને મજા આવી ગઈ. અને માણસ ખાઈ પીને અરે એવો પ્રેમથી ઉતો હોય, તું જો તમારો જીવ બને, મને આવી નિંદર કેદી આવશે? ન હોય ને કાના, તું જો કાના, એને નરસિંહ મહેતાની વાણી કોઈ. હાય હાય કેવી મજા આવી ગઈ હતી મને. કેવું સરસ, એના શબ્દ એટલા બધા ને, મારી રાગ મને બહુ મજા આવી ગઈ. પેલા નરસિંહ મહેતા આવ્યા. હા એ ભજન મળી ગયું કૃષ્ણ. તમે સાંભળો, ખાલી મજા આવે એવું ભજન છે. ખોટે આચરણમાં મૂકજો, ખોટે જો બહુ મજા આવે એવું ભજન છે. આ છે ને સવારનું ભજન છે. અત્યારે મને આના શબ્દો બહુ મજા આવે એવા, બહુ સારા શબ્દ. માડી તું તને એમને જવા નહીં દઉં, હું તને તું મારે નહીં પહોંચાય. ભજન તો કરજે, તું સેવા તો કરસ જ બધાની, છોકરાની, ઘરવાળાની. ભજન કરજે, એમને ન જતી મારી માં. આ પાછો શરીર નહીં મળે, કોઈ નથી મળ્યું. જો આ શબ્દ કૃષ્ણ મને મળી ગયું, તને મળ્યું તો આમાં મને મળી ગયું. હા તો હું ગાઉં ને, તું મારા હું જો ને તો એ ચોપડી તો કામ ચાલુ છે ને. બોલો સદગુરુ મહારાજ ની જય. જો રાત રહે પાછલી ખટઘડી, સાધુ પુરુષ ને સુઈ ન રહેવું. સાધુ એટલે શરીરથી નહીં, શરીરથી હોય એને કરોડો વંદન, પોતાના જીવનથી. શરીરથી સાધુ હોય એને કરોડો વંદન, કોટી વંદન, પોતાના જીવનથી. એટલે હું તમને કહું, હમણાં થોડા દિવસ પહેલા મને બહુ તકલીફ પડી, 4-5 દિવસ તકલીફ પડી ને ભયાનક. તમને જીવનમાં ખાસ યાદ રાખો, તમને જીવનમાં કઈ તકલીફ પડે અને જો તમે અહીંયા ઊભા ન રહી શકો, એ તકલીફ તમારાથી સહન ન થાય, અથવા તમારી અંદર સ્થિરતા ન આવે, તો શું એનો અર્થ શું કરવો? તમને જીવનમાં કોઈ તકલીફ પડે, સંસાર છે, સુખ દુઃખ આવશે. તમારા જીવનમાં તમને કઈ તકલીફ પડે અને તમે ઊભા ન રહી શકો, તમારી બેલેન્સ શીટ વહી જાય, તો એનો અર્થ શું કરવાનો? એટલે એનો અર્થ શું કરવાનો? આ તો બોલશે નહીં. એનો અર્થ એ સમજવાનો કે આપણું ભજન હજી ઘટે છે. મને કોઈ કાંઈ આવીને એક તમાચો મારી જાય અને જો મને એની અસર થાય અથવા તમાચો મારી જાય ને મારી બેલેન્સ શીટ ન રહે, તો એનો અર્થ સમજવાનો કે મારું ભજન ઘટે છે.
સમજાય છે? ઊભું તો પોતાએ જ રહેવું પડશે, એમાં બીજો હાલશે નહીં. જીવન પોતાનું જ પોતાને બનાવવાનું છે, બીજાનું નહીં હાલે. હમણાં 3-4 દી પહેલા મને એવી તકલીફ પડી કે રાડ ફાટી ગઈ. પણ ભજન સત્સંગ હતા ને એટલે હું ઉભો રહેલો. આપણે બેલેન્સ સીટ વહી જાય, સમજાય છે? કાંક ક્રોધ આવી જાય. હમણાં ઓલા સમીરના સાસુ સસરાનું શરીર છૂટ્યું તો ભાઈની બેલેન્સ સીટ વહી ગઈ. પછી યાદી કરી કે સત્સંગ હતો ને ગુરુ મહારાજ તમારી યાદી થઈ. બધું ગાંડા, તને કહું છું તમારી પાસે કઈક બેલેન્સ જોશે. ભૂલ કરતા નહીં, કોઈ દી ભૂલ કરતા નહીં. તમારી અંદર પરમાત્મા બિરાજે છે, એના માટેની તમારી ખુદની તમારી અંદર તમારે બેલેન્સ શીટ જોશે ને જોશે. આ સત્ય વાત છે. કારણ કે શરીર છૂટ્યા પછી તમારી પાસે કોઈ બેલેન્સ નહીં હોય તો આ સંસાર જેમ જન્મે છે ને મરે છે ને એમ તમે જન્મો ને મરો. આ મારા જીવનનો નિચોડ કહું છું તમને. બેલેન્સ જો હે તોરે લેવું કીધું, પોતાના પૂન વિના પાર નહીં. માં સાંભળ માં, પોતાના પૂન વિના પાર નહીં ને ગુરુ વિના મુક્તિ ન હોય. તમારી અંદર આત્મતત્વની બેલેન્સ તો જોવાય ને. આજે તમે વિચાર તો કરા, મારા પગ જોયું ને કેમ પલોઠી વાળી છે. આ બાદશાહી તો આ શેની છે? આવી રીતે પલોઠી, આ બાદશાહીની પલોઠી છે મારી. અત્યારે હું સત્સંગ કરું તો મને અંદરથી એમ મારી બાદશાહી છે. તો શેના હિસાબે છે આ બાદશાહી? કે સત્સંગ ભજન છે ને એની બાદશાહી છે, ગુરુની કૃપાની બાદશાહી છે. તમે કાં સમજતા નથી તો તમારી અંદર બાદશાહી કાં ન આવે? એટલે આપણે અભિમાન નથી, એવું જીત કે જીતવાની હારવા એવી વાતો નથી કરતો. તમારી અંદર તમારા ભજનની બાદશાહી જોઈ. અમારા ઓલા માધુ બાપા બહુ સરસ બોલતા. માધુ બાપા એક છે ને, એનો આ વાક્ય મને હૃદયમાં લખેલું કે 10 રૂપિયાની કોથળી પીવે ને, ખાલી 10 રૂપિયાની કોથળી પીવે ને કલર, તો એના પગ હાલતા હોય ને ત્યાં માણખાવ પડી જાય કે આ પીધેલો હે. આખા વિશ્વના નાથને જાણ્યો ને આપણી અંદર કાંઈ નહીં. ખોટું તો અંદર કઈક થવું જોઈએ ને. આખા વિશ્વનો નાથ બધાય ભેગો હે. યોગલા, આખા વિશ્વનો નાથ બધાય ભેગું છે. આપણે કઈ જીતવું નથી. અભિમાન કોઈ કરતા નહીં. અભિમાન કરવાની વાત નથી કરતો, પાવર કરવાની વાત નથી કરતો, પણ આપણી અંદર કઈક જરાક જેટલું તો હોવું જોઈએ ને. થોડું જો જીતવાનું કોશિશ ન કરતા, કારણ કે આ તો એની રચના, આ એની બાજી છે. આમાં જીતવા જેવું કઈ છે નહીં. આમાં કઈ જીતવા જેવું છે જ નહીં. જીતીને હું કરશો? હાલો, તો એ રમત જ ને. તમે કદાચ કોકને જીતી ગયા, પણ છે હું રમત. તો એ તો આપણે તો આખા વિશ્વના નાથ હારે તાર જોડવો છે. અમૂલ્ય જીવન છે, કિંમતીમાં કિંમતી મનુષ્ય દેહ છે, કિંમતીમાં કિંમતી ગોરધનભાઈ. આની તો કાંઈ ન આવે. આ જન્મ ની તોલે જો જ્યોતિમન ખાવ પડી ગઈ તો એને કેવું, એની અંતરનું ભજન ચાલુ કરી દીધું. ખબર પડી ગઈ એને, પોતાની અંદરની સ્થિતિની ખબર પડી ગઈ. અર્જુન બાપા એનું ભજન નથી કર્યું. કૃષ્ણ એની અંદરનું ભજન કરે. તો જ્યાં સુધી પોતાની અંદરનું ભજન નહીં થાય ને, પોતાની અંદર પોતાનું ભજન નહીં થાય ને, શાંત ચિત્તે નવરા બેઠા નિંદ્રા આવતી તો નિંદ્રા આવતા ભજન કરો. ના કઈ ના બાપુ એવું કરતા નહીં. ના રોજ વાગે કૃષ્ણ. આજ મોડું ચાલુ કર્યું તો ઓલા ભાઈ આવ્યા ને એમાં જો 5 મિનિટ નહીં, વધારે ટાઈમ નહીં લેવો. રાત રહે પાછલી ખટ ઘડી સાંભળજો. કૃષ્ણ એક ભજન પૂરું જાય. સાધુ પુરુષ ને સુઈ ન રહેવું, નિંદા ને પરહારી. જો આપણા વિચાર ન જાવ. નિંદા ને પરહારી, બીજાના ગુણ અવગુણ જોવાય છે ને. નિંદા ને પરહરી, સમરવા શ્રી હરિ
એક તું એક તું એક તું એક તું એમ કેવું. હે પ્રભુ એક તું એક તું એક તું એમ કેવું. પછી જોગિયા હોય એને જોગ સંભાળવા, અને જે યોગ કરતા હોય ને એને યોગને સંભાળવા. પછી ભોગિયા હોય ને ભોગ તજવા. બ્રહ્મુહૂર્તમાં ભોગ ન કરાય, સંધ્યા ટાઈમે ભોગ ન કરાય, આ એનો નિયમ છે. જોગિયા હોય એને જોગ સંભાળવા, ભોગિયા હોય એને ભોગ તજવા. ઊભું થઈ જવું આસન ઉપર, પોતે જ્યાં સૂતા હોય ને ત્યાંથી ઊભું થઈ જવું, અથવા એવી રીતે શું કે આપણી અંદરનું થોડું ભજન થાય. પછી કે વેદિયા હોય એને વેદ વાંચવા, જેને વેદ આવડતું હોય એને વેદ વાંચવા. પછી કે વૈષ્ણવ હોય એને શ્રી કૃષ્ણને ભજવા. પછી કે સુકવિ હોય એને સદગ્રંથ બાંધવા, સુકવિ હોય એને સારા ગ્રંથોને વાંચવા. દાતાર હોય એને દાન દેવું. દાતાર હોય ને, દાતાર હોય તો હવારના પરમાં બ્રહ્મ મુહૂર્તમાં કેનું નામ લેવાય? કેનું નામ લેવાય? કોણ બોલ્યું? કોણ બોલ્યું? કર્ણ. કર્ણનું નામ લેવાય. સવારના પોરમાં બ્રહ્મ મુહૂર્તમાં કર્ણ છે ને દાન કરતો. ગમે એ વ્યક્તિ આવે ને ગમે એ માંગે ને, કુંતા આવે કે કૃષ્ણ આવે, યુધિષ્ઠિર આવે કે અર્જુન આવે, એ બ્રહ્મ મુહૂર્ત છે ને કર્ણનું નામ લ્યો એટલે ઘટે નહીં કાંઈ. પેલો પોર એ કર્ણ ભજનમાં. આ ને ભજન સત્સંગ તમે મૂકો માં તને કામ આવશે. તને ખુદ ને તારી બેલેન્સ છે. આ ખીચામાં પૈસા હોય તો બેલેન્સ રહે, એમ આ ભજન સત્સંગ છે ને બેલેન્સ છે. દાતાર હોય ને દાન દેવું. બ્રહ્મ મુહૂર્તમાં કર્ણનું નામ લે ને એને ઘટે નહીં, બહાર લેવું પડશે. પતિવ્રતા નારીએ કંથને પૂછવું. પતિવ્રતા નારીએ કંથને પૂછવું. કંથ કહે તે ચિત્તમાં ધરવું. ઘરવાળા કે ને એમ કરાય. ક્યારે? બ્રહ્મ મુહૂર્તમાં. આગળ આપણે આપણા ધર્મ સંભાળવા. આપણે આપણા ધર્મ સંભાળવા. કર્મનો મર્મ લેવો વિચારી. કર્મ કોને લાગે? કર્મ કોને લાગે? કાયાને. કાયા ન હોય તો કર્મ નથી. કર્મનો મર્મ લેવો વિચારી. નરસૈયાના સ્વામીને સ્નેહથી. નરસૈયાના સ્વામીને સ્નેહથી. એટલે તમે પ્રેમથી ભજન કરો ને યાર. ભજનમાં બુદ્ધિ. ભજન તો પ્રેમથી કરો, એમાં તો પ્રેમ કરો. તમે, હું ઘણી વાર કહું, તમે તમને તો પ્રેમ કરો. તમે તમને તો પ્રેમ કરો. નરસૈયાના સ્વામીને સ્નેહથી સમરતા ફરી ન આવે નર નારી. તમે પ્રેમથી ભજન કરો ને, તમે પ્રેમથી ભજન કરો ને તો જન્મ મરણ પડી જાય. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે